હેલો, હું છું તમારો ટ્યુટર ભુવન જાની. આજે હું તમને નર્સિંગ આસિસ્ટન્ટ ચેપ્ટરના ડિટેલ્સ વિશે સમજાવીશ. હું તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપીશ આપણા કોર્સ વિશે, જેનાથી તમને ભણવામાં તકલીફ નહીં પડે. તો આપણે પહેલાં જોઈશું કે કેટલા ચેપ્ટર્સ આવે છે આપણા નર્સિંગ આસિસ્ટન્ટ કોર્સની અંદર. તો પહેલું ચેપ્ટર આવે છે સર્ક્યુલેટરી સિસ્ટમ. એના ગુજરાતીમાં એવું કહીશું રુધિરાભિસરણ તંત્ર. બીજું છે રેસ્પિરેટરી સિસ્ટમ, જેને કહેવાય છે શ્વસન તંત્ર, એટલે કે રિલેટેડ ટુ લંગ્સ, એટલે કે આપણે શ્વાસ લઈએ ને એના રિલેટેડ આખું ચેપ્ટર છે કે શ્વાસ કઈ રીતના લેવાય, કેમનો બહાર નીકળે, કેમના O2 CO2 એક્સચેન્જ થાય ગેસ આપણા બોડીની અંદર. પછી છે સ્કેલેટન સિસ્ટમ, એટલે કે કંકાલ તંત્ર. ગુજરાતીમાં કંકાલ તંત્ર કહેવાય, એટલે બેઝિકલી રિલેટેડ ટુ બોન્સ, એટલે આપણા હ્યુમન બોડીની અંદર જે બોન્સ છે ને એના પર આખું ચેપ્ટર બનેલું છે વાળું. ચોથું છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એટલે કે પ્રજનન તંત્ર, રિલેટેડ ટુ હ્યુમન બોડી, કે એક હ્યુમનમાંથી બીજા હ્યુમનનું બનવું, એટલે કે બેઝિકલી એના સેક્સ્યુઅલ ઓર્ગન્સ જે છે એના ડિવાઇડેશન કેમના થયા, કેમના ઓળખાય છે, એ બધું તમને આમાં સમજાવીશું. પછી છે એન્ડોક્રાઇન સિસ્ટમ, એટલે હોર્મોન્સ. અંતસ્ત્રાવી સિસ્ટમ, એટલે આપણા બોડીમાં કેટલા ટાઈપના હોર્મોન્સ છે, કયા કયા હોર્મોન્સ આપણા હાઇટ માટે રિલેટેડ છે, આપણી હાઇટ વધવામાં કયા કયા હોર્મોન્સ જોઈએ, આપણે જે દવાઓ ખાઈએ છીએ, પછી આપણે જે વિચારીએ છીએ એની માટે કયા કયા હોર્મોન્સ રિસ્પોન્સિબલ છે, એ બધું તમને આ ચેપ્ટરમાં જાણવા મળશે. પછી છઠ્ઠું છે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ, એટલે કે જઠરાંત્રિય સિસ્ટમ, એટલે કે આપણે જે ખાઈએ તો એ પચે છે કેમનું, એમાંથી કેટલા પ્રોટીન્સ નીકળે છે, એમાંથી કેટલા એન્ઝાઇમ્સ નીકળે છે, એ બધું તમને આમાં જાણવા મળશે. ખબર પડી? પછી સાતમું છે યુરિનરી સિસ્ટમ, એટલે કે યુરિનરી સિસ્ટમ એટલે કે રિલેટેડ ટુ યુરિન, એટલે કે તમારે યુરિનરી બ્લેડર છે એ કેટલા ટાઈમે ભરાય છે, યુરિન કેટલી પ્રોડ્યુસ કરે છે હ્યુમન બોડીમાં, એ સિસ્ટમ, એ બધું તમને આમાં હું કહીશ. પછી આઠમું છે નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. ચેતાતંત્ર દેટ મીન્સ કે રિલેટેડ ટુ બ્રેન, એટલે કે આપણા બ્રેન કેમનું કામ કરે છે, બ્રેન કેટલા પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, એ આખું તમને સમજાવીશ. આટલા ટોટલ આપણી પાસે 8 ચેપ્ટર્સ છે. 8 ચેપ્ટર્સ વિશે તમને હું માહિતી આપીશ. 8 ચેપ્ટર્સ આપણે શીખવાના રહેશે આની અંદર. હવે જોઈશું આપણા કોર્સનું ઇન્ટ્રોડક્શન ટુ હેલ્થકેર સિસ્ટમ, એટલે કે હેલ્થકેર સિસ્ટમ શું છે, કેમની હેલ્થકેર સિસ્ટમ વર્ક કરે છે, એ બધું તમને આમાં શીખવાડીશ. ઇન્ટ્રોડક્શન ટુ હ્યુમન બોડી સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ, એટલે કે હ્યુમન બોડીના સ્ટ્રક્ચર અને ફંક્શન, એટલે કે એનું ફંક્શન કેમનું છે, એનું સ્ટ્રક્ચર કેમનું બનેલું છે, એ બધું આપણે સમજીશું. અને પછી આવે છે જનરલ ફાર્માકોલોજી. જનરલ ફાર્માકોલોજી એટલે કે બેઝિક ડ્રગ્સ. ડ્રગ્સ એટલે પેલાવાળા ડ્રગ્સ નહીં, નોટ મારી જોવાના નહીં બધા. ડ્રગ્સ એટલે કે બેઝિક ડ્રગ્સ, આપણી દવાઓ જે આવે છે, જે પેરાસિટામોલ છે, પછી અલગ અલગ આવે છે, ડોલો 625 છે, એ બધી દવાઓ તમને અહીંયા સમજાવીશું કે કેમના યુઝીસ આવે છે. એટલે ફાર્મસીનું તમને જનરલ નોલેજ અહીંયા મળશે. સમજણ પડી? પછી મેડિકલ ટર્મિનોલોજી. મેડિકલ ટર્મિનોલોજી એટલે કે એ સ્પેશિયલ હોસ્પિટલની લેંગ્વેજ છે, મેડિકલની લેંગ્વેજ છે ટર્મિનોલોજી. કેમની? જેમ કે આપણી ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી એવી રીતના લેંગ્વેજ છે, એ રીતની સ્પેશિયલ મેડિકલની એક મેડિકલ ટર્મ્સ આવે, એ ટર્મ્સમાં કેમનું લખવાનું, એ ટર્મ્સમાં કયા કયા શબ્દો આવે, એ બધું તમને હું આમાં શીખવાડીશ. પછી સેફટી એન્ડ ફર્સ્ટ એડ, એટલે કે સેફટી અને ફર્સ્ટ એડ કેમની રાખવી, ફર્સ્ટ એડ કેમની કરવી, એ બધું તમને હું આમાં શીખવાડીશ. સમજણ પડી? પછી બાયોમેડિકલ વેસ્ટ. બાયોમેડિકલ વેસ્ટ એટલે કે BMW, એને શોર્ટ ફોર્મમાં એવું કહેવાય છે, નોટ કાર, ગાડી નહીં BMW, એટલે BMW એટલે કે બાયોમેડિકલ વેસ્ટ. એમાં 4 ટાઈપના ડસ્ટબિન્સ આવે છે. તમે કોઈ બી નાની મોટી હોસ્પિટલમાં જશો ને તો તમને અલગ અલગ કલરની બેગ્સ જોવા મળશે. એ બેગ્સ પર આખો મેડિકલ વેસ્ટ ડિપેન્ડ હોય છે કે એ બેગમાં જ એ વેસ્ટ નાખવાનો, અલગ અલગ બેગ્સમાં ના રખાય, અને છૂટો બી આપણે ના વેસ્ટ ફેંકાય. લાઈક જેમ કે યલો કલરનું ડસ્ટબિન છે, એમાં શું આવે, ઇન્ફેક્શન વેસ્ટ, એટલે કે કોકમાંથી ઇન્ફેક્શન થયેલું, એટલે કે કોઈક વસ્તુ એના પર વાપરેલી છે, જેમ કે કોટન વાપરેલું છે, પછી બેન્ડેજ અને કોટન, એટલે કે એનું ડ્રેસિંગ કરેલું છે, એ ડ્રેસિંગનો સામાન બધો શેમાં જશે? યલો વાળા ડસ્ટબિનમાં. પછી બેન્ડેજ એટલે કે પટ્ટીઓ, કોટન એટલે કે રૂ, પછી બોડી પાર્ટ્સ આપણા, એટલે બોડી પાર્ટ્સ જે છે હ્યુમનના, જેમ કે કપાયેલી આંગળી, કપાયેલા શું કહેવાય આંતરડા છે, પછી કિડની કોકની બગડેલી છે તો કાઢી જ નાખેલી, પછી ક્યુરિટન થયું હોય 1-2 મહિનાનું બચ્ચું હોય જે કઢાઈ નાખ્યું હોય, એ બધું એમાં જશે. પછી રેડમાં શું થશે? ઇન્ફેક્ટેડ ગ્લવ્સ. સમજણ પડી? ગ્લવ્સ કયા કયા? કે પ્લાસ્ટિક વેસ્ટ બેઝિકલી આવે, એક શેમાં આવે? રેડમાં આવે. ઇન્ફેક્ટેડ ગ્લવ્સ છે, લોહીવાળા ગ્લવ્સ છે, પછી કેથેટર છે, કેથેટર એટલે યુરિન પાઇપ જે નાખીએ એ, પછી આઈવી બોટલ્સ એટલે પ્લાસ્ટિકની બોટલ્સ આવે ને પેલી ગ્લુકોઝની ને એ બધી એમાં જશે રેડમાં. પછી બ્લુમાં શું આવે છે? વાઇલ્સ, એટલે કે આપણે જે ઇન્જેક્શનના કાચના બોટલ આવે છે ને નાની નાની, એને વાઇલ્સ કહેવાય.
પછી સેમ વસ્તુ આવે છે એવી એમ્પ્યુલ્સ ઝીણી ઝીણી આવે છે હાથથી તોડવાની આવે, એ એમ્પ્યુલ્સ એ બી કાચની આવે. પછી ગ્લાસ બોટલ, જેમ કે સાદી આપણે ગ્લુકોઝની બોટલ છે કે નહીં આવી આઈવી બોટલ, એ પ્લાસ્ટિકની આવે એ જ રીતના એ ગ્લાસ બોટલ્સ બી આવે, કાચની પણ આવે છે. અને પછી વાટીની અંદર શું રાખવાનું, શાર્પ ઓબ્જેક્ટ એટલે કે અણીદાર વસ્તુઓ, જેમ કે સ્કાલ્પેલ્સ એટલે કે ઓપરેશન વખતે જે બ્લેડ વપરાય ને કાપવામાં એ બ્લેડ, પછી સોય નીડલ્સ, પછી આવે છે સિરિંજ એટલે કે સોયો, આપણે સિરિંજ એટલે સોરી સોયો નહીં, આપણે ઇન્જેક્શન કહીએ ને જેનાથી ઇન્જેક્શન આપીએ, એ ઇન્જેક્શન ના કહેવાય ને પ્લાસ્ટિકની સિરિંજ કહેવાય જેમાં ઇન્જેક્શન ભરવામાં આવે છે એ. પછી શાર્પ મેટલ્સ એટલે કે અમુક અણીદાર વસ્તુઓ જે ઓપરેશન વખતે વપરાય છે એ બધી આમાં નાખવામાં આવે છે. પછી આપણે જોઈશું આપણું પર્સનલ હાઇજીન. પર્સનલ હાઇજીન પર્સનલ હાઇજીન એટલે કે આપણે આપણી ચોખ્ખાઈ પહેલા રાખવી હોસ્પિટલમાં જતા. કઈ રીતની? કપડાં સારા પહેરવા, છોકરો હોય તો એને છોકરાએ શું કરવું, વાળ નાના, દાઢી મૂછ જરા બી નહીં રાખવાની, ક્લીન શેવ રાખવાની, નેલ્સ મોટા મોટા નહીં રાખવાના, ફોર્મલ ક્લોથ્સ પહેરવાના, આ રીતના જવાનું. સમજણ પડી? અને છોકરી હોય તો એને છોકરીની રીતના જવાનું, જેમ કે ડ્રેસ પહેરવાના, બંબોડો વાળવાનો, નેલ્સ મોટા મોટા ન હોવા જોઈએ. પછી પેશન્ટ રાઇટ એન્ડ એન્વાયરમેન્ટ, દેટ મીન્સ કે પેશન્ટના અમુક રાઇટ્સ હોય છે જે પેશન્ટને એના હકના હોય, હકના રાઇટ્સ હોય, જેમ કે આપણે પેશન્ટ પર જોર જબરદસ્તી ના કરી શકીએ. કેમ નહીં કે તમારે કે આ વસ્તુ કરવી જ પડશે, કે તમારે ઇન્જેક્શન લેવું જ પડશે, એવું આપણે જવાબદારી ના લઈ શકીએ, આપણે કહી ના શકીએ હકથી એને આપણે કહેવાનું હોય કે તમારે ઇન્જેક્શન લેવું પડશે, પણ એ લેવું છે કે નથી લેવું એના હાથમાં છે. તમે એને ફોર્સ ના કરી શકો કે તમારે તો લેવું જ પડશે આ ઇન્જેક્શન. સમજણ પડી? તો એ આપણા ગુનામાં આવે, પેશન્ટના ગુનામાં ના આવે. આ વસ્તુ ધ્યાન રાખવી. પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ ટીમ બિલ્ડિંગ એટલે કે આપણી પોતાની એક પર્સનાલિટી હોવી જોઈએ, અને આપણી નીચે આપણો જે સ્ટાફ છે, જેમ કે હવે કોઈક મોટી હોસ્પિટલમાં આપણે ગયા તો મોટી હોસ્પિટલમાં આપણે શું કહેવાય, સારી પોસ્ટ ઉપર પહોંચી ગયા, ઊંચી પોસ્ટ પર, ને આપણી નીચે આપણને સ્ટાફ આપ્યો છે, આપણે જુનિયર્સ, આપણા નીચે બધા જુનિયર્સ, તો એમાં કેવું હોય કે આપણી એક પર્સનાલિટી હોવી જોઈએ સારી. અને આપણી ટીમ બિલ્ડિંગ એટલે કે બધાને તમારે એ રીતના કામ વહેંચવું જોઈએ કે જેનાથી ટફ ના પડે અને તમારો ટાઈમ બધો એમાં કન્ઝ્યુમ ના થવો જોઈએ. સમજણ પડી? ટાઈમ કન્ઝ્યુમ એટલે કે હવે તમે આખો દિવસ આપ્યો છો તો તમે ટીમ બિલ્ડિંગમાં જ આખો દિવસ નાખી દેશો તો બાકીનું કામ ક્યારે થશે? એ રીતના. સમજણ પડી? ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે ટાઈમ બચાવવાનો કેમનો છે એ આપણા હાથમાં એ આવડવું જોઈએ આપણને, એને ટીમ બિલ્ડિંગ કહેવાય. પછી છે ટાઈમ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન. ટાઈમને મેનેજ કરતા કેમનું આપણને આવડવું જોઈએ કે એ ટાઈમ કેમનો મેનેજ કરો છો. હવે 5 પેશન્ટને તમારે એક સાથે ઇન્જેક્શન આપવાના છે 1 કલાકમાં, તો 1 કલાકમાં કેટલી મિનિટ કેટલા પેશન્ટ પાછળ જવી જોઈએ એ તમને આવડવું જોઈએ એટલા ટાઈમમાં. સમજણ પડી આટલું? અને કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે તમારે તમારા સિનિયર સામે કેમનું બોલવું, આપણા સિનિયર ડોક્ટર હોય, આપણી સામે જે આપણા હેડ હોય એમની સાથે કેમનું કમ્યુનિકેશન કરવું એ બધું તમને આવડવું જોઈએ વાત કરતા. એવું નહીં કે પછી આપણે એજના જ હોય તો પણ આપણે એમને તુતારીની સાથે કરીએ, બટ આપણી જ એજના હોય પણ આપણાથી નોલેજ વધારે હોય ને આપણા ઉપરના સ્ટેજ પર હોય, આપણી ઉપરની પોઝિશન પર હોય તો એમને રિસ્પેક્ટ આપવી મેન્ડેટરી છે. એ વસ્તુ જરૂરી છે એને રિસ્પેક્ટ આપવી. પછી છે સ્ટ્રેસ એન્ડ કન્ફ્લિક્ટ મેનેજમેન્ટ એટલે કે તમારા ઉપર બહુ બધો સ્ટ્રેસ હોય, જેમ કે કોરોનાની મહામારી ગઈ તો એમાં ભલે બી કેટલો તમારા માથે સ્ટ્રેસ હોય પણ તમને એ સ્ટ્રેસને મેનેજ કરતા આવડવું જોઈએ. અને સ્ટ્રેસને મેનેજ કર્યા પછી એવું નહીં કે તમે પેશન્ટ પર ગુસ્સે થાઓ, ગુસ્સે નહીં થવાનું, આરામથી કામ માઇન્ડેડ કામ લેવાનું હોય લોકો પાસે. સ્ટાફ અમુક તમારી સામે એવો આવે, તમારા સિનિયર્સ તમારી સામે એવા આવે કે તમને સ્ટ્રેસ આપે કે ભાઈ 4 ગણું કામ તમને આપે, બટ એ કામ એ રીતના ડિવાઈડ કરવાનું ને કે તમે પછી એમાં હાઈપર નહીં થઈ જવાનું, ગુસ્સે નહીં થઈ જવાનું કે મને આટલું બધું કામ આપી દીધું, હા હું શું કરીશ. એ કામને મેનેજ કરીને એને સ્ટ્રેસ ઓછો કરવાનો. ખબર પડી આટલું? આજના રેકોર્ડિંગ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં તમને બાકીનું હું થોડું ઇન્ટ્રોડક્શન આપીશ, હજુ થોડું ઇન્ટ્રોડક્શન બાકી છે એટલે આ વિડીયો તમે જોજો. અને કાલે હજુ એક તમારું લાઈવ લેક્ચર લઈશ જેનાથી તમને ક્લેરિફાય થઈ જાય. સમજણ પડી? તમારી જે બી ક્વેરીઝ હોય એ કાલે આપણે સોલ્વ કરીશું. અને તમને કોઈ ક્વેરી હોય તો તમે આજે મને મેસેજ કરીને વોટ્સઅપ પર જોઈ શકો છો. ઓકે.